નમસ્કાર. અઠવાડિયાના અંતે ચારેય બાજુ બધી ચર્ચાઓ પૂરી થઈ ગઈ. વિધાનસભામાં મુદ્દો ઉઠી ગયો, ગુંજી ગયો, બીજો મુદ્દો પણ આવી ગયો. એ મુદ્દા પર લોકો આગળ પણ વધી ગયા. પરંતુ છતાંય અઠવાડિયાના અંતે કયો વિશેષ મુદ્દો રહ્યો, કઈ વાત એવી રહી કે જેના પર ચર્ચા થવી જોઈએ, સવાલો પૂછાવા જોઈએ અને જવાબો મળવા જોઈએ? કેમ કે પ્રશ્નો તો ઘણા પૂછ્યા અમે, પણ સીધો જ્યારે જવાબ જોઈતો હોય ત્યારે કેવી રીતે વાત કરવાની? તો એનું એકમાત્ર માધ્યમ હોય છે ડિબેટ. અને સત્તા જ્યારે ચર્ચાથી ભાગવા લાગે તો એનો મતલબ એ થાય કે તમારા સવાલોથી એ ડરે તો છે. અને એનું જ ઉદાહરણ સામે આવ્યું. ડિબેટ શો માટે અમે ભારતીય જનતા પાર્ટીને સંપર્ક કર્યો તો એમણે કહ્યું કે ના, અમે આ ચર્ચામાં બેસવા તૈયાર નથી. પીએસઆઈ પર કોઈ વાત કરવા માટે તૈયાર નહીં થાય. ભારતીય જનતા પાર્ટીના મોટા ભાગના એટલે કે 156 માંથી ઘણા બધા, એટલીસ્ટ 50 MLA ને પણ અમે ફોન કર્યો અને મોટા ભાગના લોકોનો જવાબ આવ્યો કે આ વિષય પર અમે વાત કરવા માટે તૈયાર નથી. શું કામ? અંબાજી મંદિરમાં પ્રસાદનો મુદ્દો ચાલી રહ્યો છે, તાજો મુદ્દો છે, ચારે બાજુ એની જ ચર્ચા થઈ રહી છે. આજે સવારથી એના પર જ બૂમો પડી રહી છે. પણ માતાજીને મોહનથાળ ધરાવવું જોઈએ કે ચિક્કી, એના પર દરેક લોકો બોલી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીના હોય કે કોંગ્રેસના. પણ પીએસઆઈ પર ન બોલ્યા. શું કામ ન બોલ્યા? કેમ કે સમજ્યા કે ભાઈ એક મુદ્દો છે, એક બે જગ્યાની વાત છે, બોલીને શું કરી લઈશું? એક જગ્યાની વાત હોય, એક વ્યક્તિ કરાઈ એકેડેમીમાં ઘૂસ્યો હોય, છતાં એ મુદ્દો એટલો સામાન્ય કેવી રીતે હોઈ શકે જ્યારે તમારી સુરક્ષા વ્યવસ્થા પર એક થપ્પડની જેમ એક છોકરો ઘૂસી જાય છે એ એકેડેમીમાં, જ્યારે આટલા બધા લોકોને ભણાવવામાં આવે છે? અમારી પાસે ચર્ચામાં બીજો એક પ્રોબ્લેમ એ આવ્યો કે ભારતીય જનતા પાર્ટીએ ના પાડી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એકબીજાની સાથે નથી બેસતા. કોંગ્રેસ નથી બેસતી એટલે અમારે ચર્ચા હવે વારાફરતી થોડી વાર પૂરતા મંતવ્યો પૂરતી અમારે કરવાની છે અને માત્ર એમની પાસેથી એ સમજવાનું છે કે એ જે તે મુદ્દાને લઈને શું વિચારી રહ્યા છે, એમના નેતાઓએ જે કર્યું એનાથી શું એમને સંતોષ છે કે કેમ. આપણી સાથે કોંગ્રેસમાંથી સાગર શાહ જોડાયા છે અને સાગરભાઈને પૂછીશું કે સાગરભાઈ, કોંગ્રેસે જે સ્ટેન્ડ લીધું વિધાનસભામાં, કોંગ્રેસે જે રીતે પ્રદર્શન કર્યું બીજા ત્રીજા દિવસે, એના સિવાય કોઈ વિશેષ માહિતી ન આપી, તો શું તમને એ સ્ટેન્ડથી કોંગ્રેસના સંતોષ છે? બિલકુલ સંતોષ તો હોય જ ને, કારણ કે આ તો ગુજરાતનું સૌથી મોટામાં મોટું સ્કેમ કહી શકાય. તમે વિચારો કે પીએસઆઈ ની ભરતીમાં કોઈ એક વ્યક્તિ જે કોઈ પણ એક્ઝામમાં પાસ જ નથી થયો, નહીં પ્રિલિમિનરી એક્ઝામમાં, નહીં ફિઝિકલ ટેસ્ટની એક્ઝામમાં, કે નહીં કોઈ એની ફાઇનલ રિટન એક્ઝામની અંદર, અને એને અલોટમેન્ટ લેટર મળે છે અને લેટર ઉપર જઈને માણસ ત્યાં આગળ લિટરલી ટ્રેનિંગ લે છે, એનો પગાર ચૂકવાઈ જાય છે. આ કૌભાંડ જે યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ બહાર પાડ્યું અને એને કોંગ્રેસે જે ટેકો આપ્યો, તો ઓબ્વિયસલી લોકો એવું કહે છે કે ભાઈ કોંગ્રેસ ક્યાંય દેખાતી નથી, કોંગ્રેસ સ્ટેન્ડ લેતી નથી, કોંગ્રેસ વિરોધ નથી કરતી. તો આ કર્યો ને વિરોધ, હવે એનો રિસ્પોન્સ તો અમને મળવો જોઈએ ને. અમે તો વિરોધ કરીએ, અમે તમને આંગળી ચીધીએ કે ભાઈ અહીંયા કંઈક ખોટું થઈ રહ્યું છે, તમારી સરકાર છે, 156 સીટો તમે મેળવી છે, 27 વર્ષથી તમે રાજ કરી રહ્યા છો, હજી તો ચૂંટણી હમણાં પતી છે, 2 મહિના થયા છે, તમે હમણાં તો કેબિનેટ બનાવી છે, તમે હવામાં છો. તમારા ગુજરાતની અંદર આખો ને આખો એક બ્રિજ ડિમોલિશ કરવાની વાત આવી ગઈ છે, પેપરો લીક થઈ રહ્યા છે, બુલડોઝરો ફરી રહ્યા છે, ભાજપના નેતાઓ ખુલ્લેઆમ ગાડીઓમાં દારૂ પીને લોકોને કચડી રહ્યા છે. તમારા રાજમાં સંસદના કાર્યાલયની અંદર 2 વખત ચોરીઓ થાય છે. પહેલી વખત ચોરી થાય છે તોય ધ્યાન આપવામાં નથી આવતું, બીજી વખત ચોરી થાય છે તોય તમે લોકો તેમના તેમ છો. તો આ તો કેટલું મોટું કૌભાંડ છે. પીએસઆઈ ની ભરતીમાં એક વ્યક્તિ એમને અંદર ઘૂસી જાય, એ કોઈ જેવો તેવો માણસ ના હોય. તમે વિચારો કે એક સામાન્ય માણસ હોય ને, ગરીબ હોય કે મિડલ ક્લાસ ફેમિલીનો, એક કોઈ મોટી બિલ્ડિંગ કે કોઈ મોટા મોલમાં પણ એને જો એન્ટ્રી કરવી હોય ને, તને ડર લાગતો હોય છે. તો આ એક સામાન્ય માણસ જો હોય તો આવી રીતે પોલીસ ડિપાર્ટમેન્ટમાં ઘૂસી જઈ અને 2 મહિના સુધી એ ખોટા સર્ટિફિકેટ્સની ઉપર જ્યારે પાસ જ નથી થયો, તો એ ટ્રેનિંગ લઈ રહ્યો છે, એનો પગાર ચૂકવી રહ્યો છે. તો આ માણસ એ કોઈ સામાન્ય માણસ નથી. કાં તો એના સગા સંબંધીઓ કોઈ મોટી જગ્યાએ પોસ્ટ ઉપર છે, અથવા તો મને એવું લાગે છે કે સરકારના કેટલાક અધિકારીઓ અથવા તો પોલીસના કેટલાક મોટા અધિકારીઓ, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ 100% પોલીસ ઓર 100% પોલિટિશિયન્સ, પણ કોઈક એવા લોકો હોઈ શકે જે આવા કૌભાંડો કરતા હોય, કરપ્શન્સ કરતા હોય. એ લોકોની રહેમ નજર હેઠળ જ
આ થઈ શકે. એટલે હું એવું માનું છું કે હજી તો 2 મહિના થયા છે ને આટલા બધા કૌભાંડો, આટલા બધા સ્કેમ ગુજરાતમાં બહાર આવી રહ્યા છે. આ તો જે નેશનલ લેવલ ઉપર અદાણીનું આટલું મોટું જે સ્કેમ ચાલી રહ્યું છે ને, એવું આ પીએસઆઈ નું મોટામાં મોટું સ્કેમ ગુજરાતનું કહેવાય. આની ઉપર જો ગુજરાતના લોકો, ગુજરાતની સરકાર, ગુજરાતના પોલિટિશિયન્સ અને ગુજરાતના કાર્યકર્તાઓ અને પ્રવક્તા જો પાર્ટિસિપેટ પણ ના થતા હોય, જવાબ આપવા પણ ના આવતા હોય, તો મને લાગે છે કે 100% આ સરકાર નિષ્ફળ તો હતી જ, પણ એને હવે છે ને સાબિતીઓ મળવા માંડી રહી છે કે આ સરકારમાં કોઈ દમ નથી, આ સરકાર કોઈ કામ કરવા માંગતી નથી. એમને વિપક્ષ પણ નથી જોઈતો, એટલા માટે વિપક્ષના નેતાને સ્થાન પણ નથી આપવા માંગતા, કારણ કે એમને એમની પોતાની મનમાની કરવી છે, એમને પોતાની રીતે જ સરકાર ચલાવી છે. એ લોકો એવું ઈચ્છે છે કે અમને વોટ મળ્યા એટલે હવે અમે રાજા થઈ ગયા. ઓકે, અત્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી મારી પાસે કોઈ જવાબ આપવા જોડાયું નથી અને એટલા જ માટે તમે જે પણ આટલું બોલ્યા લાંબુ, એનો કોઈ પ્રત્યુત્તર નથી. આ માત્ર એક તરફી અવાજો છે જે જઈ રહ્યા છે. અપેક્ષિત રીતે સરકારો તો એ સાંભળવી જોઈતી હતી, ચર્ચામાં હિસ્સેદારી પણ કરવી જોઈતી હતી, પણ જ્યાં એમને લાગે કે પ્રશ્ન પૂછાશે ત્યાં એ બહુ સિફતપૂર્વક ભાગી લે છે. એક ચર્ચામાં આવવાનું, એક ચર્ચામાં નહીં આવવાનું, એક સવાલ લેવાનો, એક સવાલ ટાળવાનો. આ લોકશાહીની પદ્ધતિ નથી. ચર્ચામાં હિસ્સો જ નથી લેવો, આવો જવાબ જ્યારે સત્તા પક્ષમાંથી મળી જાય તો એનાથી વધારે દુર્ભાગ્ય શું હોઈ શકે કે જ્યાં તમારે આપવાનો છે જવાબ, જ્યાં ગુજરાતના લાખો લોકો એ પ્રતીક્ષા કરે છે તમારી પાસેથી જવાબની કે આવું કેવી રીતે થયું, શું કામ થયું, તો તમે એવું કહીને છટકી જાઓ છો કે એક જગ્યાની વાતમાં આટલો મોટો પક્ષ શું કામ જવાબ આપે. તો તમે બહુ જ મોટા થઈ ગયા છો કે તમને નીચેની સમસ્યાઓને બધું નથી દેખાતું. પણ સાગરભાઈ, કે તમે જ્યારે કહ્યું કે કોંગ્રેસ માટે એવું કહેવાય છે કે કોંગ્રેસ દેખાતી નથી, કોંગ્રેસ આ નથી કરતી, આટલું બધું થઈ રહ્યું છે, તમે બહુ જ આક્રમકતાની સાથે બહુ સુંદર રીતે પોતાની રજૂઆત કરી, પણ કોંગ્રેસે આ વિષય પર પત્રકાર પરિષદ ક્યારે કરી? કોંગ્રેસ આ વિષય પર રસ્તા પર ક્યારે ઉતરી? પણ કોંગ્રેસે આ મુદ્દો આગળ ઉઠાવ્યો વિધાનસભાની અંદર. અમારા જે નેતા છે અર્જુનભાઈ મોઢવાડિયાના, એમણે આ વાતને જ્યારે મૂકી અને પછી જે રીતે એ લોકોએ સ્ટેન્ડ લીધું, તો પત્રકાર પરિષદ તો અમારે જ કરી નાખવાની. જેની ઉપર આરોપ થયા છે, જેની ઉપર આટલા મોટા ગંભીર આરોપો લાગ્યા છે, એ લોકો એક શબ્દ બોલવા તૈયાર નથી. તો દરેક વખતે પત્રકાર પરિષદ અને દરેક મજબૂર નથી કરી શકતા ને? બરાબર છે, પણ હું તમને એ જ કહેવા માંગુ છું કે હમણાં જ્યારે નારાયણપુરામાં ડિમોલેશન થયું ને, ત્યારે પણ ડિબેટમાં ભાજપના નેતા નહોતા આવ્યા. પોક્સોની અંદર છેલ્લા 8 વર્ષમાં 14,000 કેસીસ બહાર આવ્યા છે, એમાંથી 2-3 કેસીસ હમણાં જસ્ટ માંડ સોલ્વ થયા. તો આપણા જે ગૃહમંત્રી છે હર્ષ સંઘવી, એમણે એકદમ ગર્વભેર ફેસબુક ઉપર, સોશિયલ મીડિયા ઉપર લખ્યું કે ભાઈ અમે લોકોએ ફટાફટ આ પ્રોબ્લેમ સોલ્વ કરી દીધા અને હવે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. પણ 14,000 કેસીસમાં તમે માંડ 4-5 કેસ, અને એમાં જો એની ટકાવારી જોવો તો માત્ર 14,000 કેસીસમાંથી 213 કેસ કે 231 કેસમાં જ સજા પડી છે. આ લોકો કોઈ મુદ્દા ઉપર બોલવા નથી માંગતા. એ પોક્સોની ડિબેટમાં પણ લોકો નહોતા આવ્યા. એટલે જ્યારે આંકડા બહાર પડે છે ને, ફેક્ટ્સ, અને આંકડા કોની સરકાર છે? તો આંકડા પણ એમની જ સરકારના છે. તો જ્યારે એમની જ સરકારના આંકડાઓ બહાર આવે છે, જ્યારે ગંભીર વિષયો હોય છે, પોક્સોની વાત હોય કે કોઈ પણ જાણ કર્યા વગર અમદાવાદના કોઈ પણ એરિયાની અંદર એ લોકો જ્યારે બુલડોઝર ફેરવવા નીકળી જતા હોય છે, ત્યારે વાડદની અંદર બુલડોઝર ફરવા માંડ્યું હતું ત્યારે જિગ્નેશભાઈ મેવાણી, કોંગ્રેસના જ નેતા આવ્યા હતા. એટલે કોંગ્રેસના નેતાઓ સ્ટેન્ડ લે છે, કોંગ્રેસના નેતાઓ જ બહાર આવે છે, કોંગ્રેસના નેતાઓના કારણે જ આ કૌભાંડો ઉપર આંગળીઓ ચીંધાય છે. તો આટલું બધું તો કોંગ્રેસ કરી રહી છે, તો કોંગ્રેસ ખાલી પત્રકાર પરિષદ નથી કરતી, તો કોંગ્રેસને યોગ્ય લાગશે ત્યારે પત્રકાર પરિષદ પણ કરશે જ, એવું મને લાગી રહ્યું છે. અને કોંગ્રેસને યોગ્ય ક્યારે લાગે? કોંગ્રેસના કારણે, યુવા નેતાના કારણે જ બહાર આવ્યું ને. હવે તમે વિચારો કે આ તો માત્ર એક વ્યક્તિની જાણકારી છે. યુવા નેતા બોલ્યો હું. પછી બોલ્યા યુવરાજસિંહ જાડેજા, યુવા નેતા. અર્જુનભાઈ મોઢવાડિયાએ પણ વાત તો કરી જ ના આના વિશે. કેમ? તમે વિધાનસભાનું જોયું છે પ્રસારણ સાગરભાઈ? 2 દિવસ સુધી કોંગ્રેસે સ્ટેન્ડ નથી લીધું. બીજું કે આ ચર્ચામાં મારું કે કોંગ્રેસ પર ઢોળી દેવાનું કે કોંગ્રેસ કશું નથી કરતી એવું પ્રસ્થાપિત કરવાની કોશિશ નથી. મારો સવાલ એ છે કે સત્તા પક્ષ એટલી નિંદ્રામાં હોય કે એમને કોઈ અવાજો ન જગાડી શકતા હોય તો તમારી જવાબદારી બેવડાઈ નથી જતી કે તમે એમના કાનમાં જઈને શરણાઈ વગાડો કે જાગો અને કુંભકર્ણની નિંદ્રામાંથી ઊભા થાવ? એવી કોઈ પદ્ધતિ. એટલા માટે કેમ કે એ તો ચર્ચાથી ભાગી જાય છે. તમે કહી દીધું કે અર્જુનભાઈ મોઢવાડિયા ત્યાં બોલી ગયા, તમે કહી દીધું કે આ યુવા નેતાએ બહાર લાવી દીધું, તો બધું ગોળ ગોળ ફરીને પૂરું થઈ ગયું. તો આ તો આદત પડી રહી છે. કોઈકે તો એક્સ્ટ્રા એફર્ટ્સ કરવા પડશે. તમે કહી દીધું અમારું કામ પૂરું, પેલા કહેશે અમારું કામ પૂરું, તો બાકી તો ત્યાંનો ત્યાં રહે છે ને પ્રશ્ન. અમે એવું નથી
કીધું કે અમારું કામ પૂરું, આ તો હજી શરૂઆત છે અને અમે લોકો આગળ કામ કરીશું જેને કોંગ્રેસ એ પોતાની રીતે નિર્ણયો લેશે જ, પત્રકાર પરિષદ પણ યોજશે. હું તો એક પ્રવક્તા તરીકે આવ્યો છું, તો એ તો હાઈકમાન્ડ ડિસાઈડ કરશે અમારું ગુજરાતનું કોંગ્રેસનું. એટલે મારા અત્યારે અહીંયા ઓપિનિયન આપવાના છે અને કોંગ્રેસ તો એના રસ્તા ઉપર કામ કરી જ રહી છે. તો મને એવું લાગે છે કે આ જે મોટામાં મોટું કૌભાંડ છે એની અંદર માત્ર એક પક્ષ બોલ્યા કરે. આ લોકો વિપક્ષના નેતાને વિધાનસભામાં વિપક્ષના નેતાનું પદ પણ નથી આપવા માંગતા, જ્યારે સૌથી મોટા પક્ષ તરીકે 17 સીટો અમારી આવી છે તો એ લોકો અમને એ પદ પણ નથી આપવા માંગતા, એના અધિકારો પણ નથી આપવા માંગતા. તો આ લોકોના મોટા મોટા કૌભાંડો ઉપર તમે વિચારો કે અમે ગમે તેટલું બોલીશું તો એ લોકો જ્યારે ડિબેટમાં જ નથી આવતા, સવાલના જવાબ નથી આપતા, તો અમે ગમે તેટલા વિરોધો કરીશું તો અમારું ક્યાં સાંભળવાના છે? તમે આજે વિચારો કે નેશનલ લેવલ ઉપર અદાણીના જે કૌભાંડ થયું છે, જે હિન્ડનબર્ગે રિપોર્ટ આપ્યો છે, એની અંદર જેપીસી બેસાડવાની વાત હતી, તો એ જેપીસી એમણે બેસાડી. કેટલું મોટું કૌભાંડ છે! હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટની ફટકાર પછી 6 સદસ્યોની આજે જેપીસીની કમિશનની જે રચના થઈ એ ક્યારે થઈ? તો આ સેન્ટ્રલની સરકાર પણ નથી સાંભળતી. તો આ તો બહુ મોટો પ્રશ્ન છે ને, આ તો મોટો પ્રશ્ન છે. તો જ્યારે સેન્ટ્રલની સરકાર ના સાંભળતી હોય, આખો દેશ આ મોડું જોઈ રહ્યું હોય સેન્ટ્રલની સરકારનું કે ભાઈ નરેન્દ્ર મોદી સંસદમાં 2 કલાક સુધી તાળીઓ પાડી પાડીને કોઈ પણ વિષય ઉપર જોરદાર બોલી શકે છે, પણ અદાણી ઉપર બોલતા નથી, ચાઇના ઉપર બોલતા નથી, હિન્ડનબર્ગ ઉપર બોલતા નથી, બીબીસી ઉપર બોલતા નથી, કે કેટલાક પ્રદેશોની અંદર નીકળી ગયેલા જે અલગ માંગ કરી રહ્યા છે પ્રદેશોની, એના ઉપર બોલતા નથી. પણ હા, એ માણસને તમે બીજા કોઈ પણ વિષય ઉપર બોલવાનું કહો તો કેમ કે હું બધા ઉપર ભારી છું, પણ તમે ક્યારે કોઈની ઉપર ભારી છો? તમે કંઈક બોલો તો કંઈક ભારી છો ને. એવી જ રીતે આ ડબલ એન્જિનની સરકાર છે, એટલે ડબલ એન્જિનની સરકારની અંદર ઉપરથી જે ઓર્ડર આવે એ જ રીતે વર્તન અહીંયા થવાનું છે. એટલે ભાઈ નરેન્દ્ર મોદીની રહેમ નજર હેઠળ ડબલ એન્જિનની સરકારમાં ગુજરાત સરકાર પણ એ જ રીતે વર્તન કરી રહી છે જેવી રીતે ઉપરથી સેન્ટ્રલમાં વર્તન થઈ રહ્યું છે. આ લોકો કોઈને સાંભળતા નથી, કોઈને ગણકારતા નથી, કોઈને જવાબ આપતા નથી, ડિબેટમાં આવતા નથી, અને ઉપરથી આ લોકો દાદાગીરી કરે છે અને મોટા મોટા પડઘા ફૂંકે છે સોશિયલ મીડિયા ઉપર કે અમે લોકોએ આ કેસની અંદર આમ કરી નાખ્યું, પોક્સોના કેસમાં આમ કરી નાખ્યું, આ રેપિસ્ટને અમે લોકોએ આમ કરી નાખ્યું. હવે તમે વિચારો કે તમે પોક્સોના કેસની અંદર સજા અપાવી, પણ તમારી જ સરકાર તો બળાત્કારીઓને રિહા કરી નાખે છે, એમને છોડી દે છે. તો તમે પહેલા સજા કરશો અને પછી તમે એમને છોડી મૂકવાના છો. આ એમનું વર્તન છે. હવે એમાં કોઈ વિરોધ પક્ષ ગમે તેટલા પણ વિરોધ કરે, જ્યારે સરમુખત્યારશાહી હોય, અનડિક્લેર્ડ ઇમરજન્સી હોય, તો સવાલ જ છે કે હું નથી માનતો કે આ લોકો સાંભળવાના છે. પણ છતાંય કોંગ્રેસ તો પોતાની રીતે પોતાના પ્રયત્નો કરી રહી છે અને કરશે જ, અને કરતા રહીશું. બિલકુલ, થેન્ક યુ સો મચ સાગરભાઈ, અમારી સાથે જોડાયા. તમે અનડિક્લેર્ડ ઇમરજન્સી શબ્દ વાપર્યો. ભાજપના નેતા હોત તો તમને ડિક્લેર્ડ ઇમરજન્સી યાદ કરાવતા, પણ એ નથી. પણ છતાંય એ વિષય આખો અલગ છે, અને એટલે જ મેં તમને કહ્યું હોત તો યાદ કરાવતા, એ નથી અત્યારે. નહીં, બિલકુલ. જો તમે સાંભળો મારી વાત, અનડિક્લેર્ડ ઇમરજન્સી એટલે હું એવું નથી કહેતો કે કોઈ કાયદો છે. અનડિક્લેર્ડ એટલે અનડિક્લેર્ડ, એમ કે તમે ગમે તેટલું બોલશો, અમે તમારું કંઈ સાંભળવાના નથી, અને જો વધારે પડતું બોલ્યા તો તમારી ધરપકડ થઈ જશે. થાય જ છે ને. તમે એમના વિરુદ્ધમાં બોલો તો તરત જ તમારી ધરપકડ થાય છે. હે, નથી થતી? આજે ભાજપના નેતાના કારણે એક માણસનો એક્સિડન્ટ થઈને મરી ગયો, એની ઉપર તરત કોઈ કાર્યવાહી થઈ? પણ પોક્સોના કેસમાં તરત કાર્યવાહી થઈ, કારણ કે જેણે પણ બળાત્કાર કર્યો હશે બાળક ઉપર, એ માણસ સામાન્ય છે. એ માણસ સામાન્ય છે, એટલે એની ઉપર કાર્યવાહી થાય, તરત એને સજા મળે. પણ ભાજપનો નેતા જોઈએ ને સાગરભાઈ, શું બોલી રહ્યા છો તમે? હા, થવું જોઈએ. પણ હું એમ કહું છું કે પોક્સોમાં જે થઈ એ માણસ સામાન્ય માણસ હશે, એટલે એની ઉપર તરત કાર્યવાહી થાય, એને અંદર નાખવામાં આવે. પણ ભાજપના નેતા દ્વારા ખુલ્લેઆમ દારૂ પીને ગાડીમાં કોઈ માણસની એક્સિડન્ટથી મરી જાય તો એ છોકરાની તરત ધરપકડ નહીં થાય. એ કેસમાં એટલો ઇન્ટરેસ્ટ લઈને એને સજા નહીં આપવામાં આવે. આપણા ગુજરાતના એડ્યુકેશન મિનિસ્ટરનો છોકરો પણ તાપીમાં પકડાયો હતો, તો એ છોકરા ઉપર કેટલી તરત સજા થઈ. અને જો કોઈ પેલા પેપર બહાર પડ્યું કે ભાઈ મારી પાસે પેપર આવ્યું છે, તો હું તમને એ જ કહી રહી છું કે આપણે, મને એવું લાગે છે કે વિષયોને એટલે મિક્સ ના કરવા જોઈએ, કેમ કે જીતુ વાઘાણીના દીકરા, પેલો એમનો દીકરો કાપલી સાથે પકડાયો તો એની પર કાર્યવાહી થઈ જે તે સમયે. અને બીજું કે તમે આ વાત કરી, રેપિસ્ટ સામાન્ય ન હોઈ શકે. ત્યાં પેલી વ્યાખ્યા ન હોય કે આ સામાન્ય માણસ છે, કે આ નેતા છે, કે આ ગુંડો છે, કે આ દાદાગીરી કરવા વાળો છે. બળાત્કારી છે. સામાન્ય માણસ છે એટલે જલ્દી થઈને પેલો છે એટલે પછી થઈ, એવા હોવા જ ન જોઈએ ડિફરન્સિએશન. એટલે જ તમે પેલાને સજા મળે એવું દમથી કહો.
હું સહમત છું તમારી વાત સાથે કે એને કહો તમે કે ભાજપનો ઝંડો પહેર્યો છે તો પોલીસ વાળો છુપાવે છે ત્યાં જઈને, પણ પેલો સામાન્ય મેં માણસ એવું છે, એવું કહ્યું જ બનતું નથી, નથી. બળાત્કારી છે, પ્લીઝ. પણ મેં એવું કહ્યું જ નથી કે રેપિસ્ટની ઉપર કેસ ના થવો જોઈએ. મેં એમ કહ્યું, કમ્પેરિઝન કરી કે સામાન્ય માણસ જો રેપિસ્ટ હશે તો તરત એની ઉપર કેસ અને કાર્યવાહી થશે, પણ જો કોઈ મોટા માણસનો હશે, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો હશે, કોઈ નેતાઓ સાથે જોડાયેલો હશે, નેતાનો છોકરો હશે, તો એમાં ઢીલ મૂકવામાં આવશે. મેં એમ કહ્યું. અને મેં એમ પણ કહ્યું કે બળાત્કારીઓને આ લોકો સજા તો કરે છે, પણ પછી આ જ લોકો બળાત્કારીઓને છોડી દે છે. તો મારી વાત બિલકુલ સાચી છે. હું એવું નથી કહેતો હું બળાત્કારીને સપોર્ટ નથી કરી રહ્યો. હું એમ કહું છું, કમ્પેરિઝન કરી રહ્યો છું કે એક બળાત્કારી, બે બળાત્કારી છે, એમાંથી એક ભાજપના નેતાનો છોકરો છે અને એક સામાન્ય માણસનો છોકરો છે. તો સામાન્ય માણસનો છોકરો તરત જેલના સળિયાની પાછળ જતો રહેશે. તમે કાર્યવાહી બંને ઉપર એટલી જ ઇન્ટરેસ્ટથી કરો ને. વાય ડોન્ટ યુ ડુ ધેટ વિથ ધ સેમ ઇન્ટરેસ્ટ? When the બિલકુલ citizens are સાગરભાઈ, થેન્ક યુ equal. સો મચ. આપણે થોડો વિષયાંતર થઈ રહ્યો છે, પણ છતાંય તમે જે વાત કરી એ બધી જ વાતો કાશ કોઈ જવાબ આપે એવી અપેક્ષા સાથે થેન્ક યુ સો મચ. તમે અમારી સાથે જોડાયા, આ ચર્ચાના હિસ્સોની સાથે. એક સેકન્ડ. વિષયાંતર એટલા માટે કરવું પડ્યું કે જે વિષય હતો એની ઉપર આ લોકો જવાબ આપવા નથી આવ્યા, અને આ વિષય ઉપર જવાબ આપવા કેમ નથી આવ્યા એટલે એ તંત્રને સમજાવવા માટે આ તમામ મુદ્દાઓને આવરી લેવા પડ્યા. કારણ કે ઇફ આઈ ગીવ યુ ધ ઇનફ એક્ઝામ્પલ્સ ઇન એવરી એરિયા, then the people will understand કે ભાઈ હા, આ કોઈ પણ એરિયામાં લોકો કામ નથી કરી રહ્યા, ખાલી ફાંકાઓ મારી રહ્યા છે, ભણગા ફૂકી રહ્યા છે, અને જે મેઇન મુદ્દો છે એની ઉપર તો એમને જવાબ આપવાનો હતો, એ ના આવ્યા એટલે આપણે બીજા વિષય ઉપર જવું પડ્યું. એમ કહું છું. બિલકુલ સાગરભાઈ, આમાં કેવું છે કે જો તમે પણ જનતાને કન્વિન્સ કરાવી શક્યા હોત કે બાકીના બધા વિષયો પર બોલવા વાળા મુખ્ય મુદ્દાઓ પર ચૂપ રહી જાય છે, તો આજે એ ચૂપ ન રહેતા. એ કદાચ સમજે છે કે તમે કન્વિન્સ નથી કરાવી શકવાના જનતાને, તમે જનતાની વચ્ચે નથી જઈ શકવાના, અને લોકો રિયલાઇઝ નથી કરી શકવાના કે આ મહત્વના મુદ્દા છે, આ વાસ્તવિક મુદ્દા છે, અને આના પર ચર્ચા કરવી પડશે, આના પર સત્તાએ જવાબ આપવો પડે. આનું જ નામ લોકશાહી છે કે ક્યાંક પ્રશ્ન થાય તો સત્તા સામેથી જવાબ આપે. સામેથી જવાબ આપવાનું છોડો, અઠવાડિયા પછી દૂર ભાગી રહ્યા છે આવા વિષયો સાથે. એટલે ખબર નહીં આ ચર્ચા કરીને ઉખાડી શું લઈશું, પણ છતાંય દરેક લોકોએ પોતાનું કર્તવ્ય નિભાવવું જોઈએ. એટલા માટે આ ચર્ચા હતી. થેન્ક યુ સો મચ સાગરભાઈ, તમે અમારી સાથે જોડાયા, ચર્ચાનો હિસ્સો બન્યા. અને એટલા જ માટે અમુક વાર આ બધી જ ચર્ચાઓ અમને ઘણી વાર ખબર હોય છે કે આનો કોઈ મતલબ નથી હોતો. અઠવાડિયા સુધી બૂમો પાડવાનો, મહિનાઓ સુધી વાત કરવાનો, વર્ષો સુધી વાત કરવાનો, કેમ કે 2018ના એલઆરડી પેપર લીકની તમે મારી ડિબેટ જોશો કે પછી આજે 4 માર્ચ 2023ની આ ડિબેટ, બહુ જાજો ફરક છે જ નહીં. બસ ખાલી હવે અવાજ બહુ બૂમો નથી પડતી, હવે અવાજો ઓછા થઈ ગયા છે ધીરે ધીરે. શું ખબર વર્ષો પછી તો અમે બોલવાનું એ બંધ કરી દઈશું. આદત આનું નામ છે. પણ એક અકળામણ થાય કે આટલા સમય પછી એક વિષય પર જ્યારે અમે ચર્ચા કરવા બેઠા છીએ, તો એ વિષય પર સત્તા જવાબ કેમ ના આપી શકે? વિપક્ષ એક સાથે એક મંચ પર કેમ ના બેસી શકે? સત્તા જવાબ નથી આપતી. કોંગ્રેસ કે છે આમ આદમી પાર્ટી વાળા જોડે નહીં બેસી, આમ આદમી પાર્ટી અલગ જ મૂડમાં ચાલતી હશે. આ ત્રણેયના ચક્કરમાં સામાન્ય માણસનો અવાજ જે તીવ્રતાથી ઉઠવો જોઈએ નથી ઉઠતો. 156 ધારાસભ્યનું બળ હોવાનો મતલબ એ નથી કે દુનિયામાં મુદ્દાનું અસ્તિત્વ જ નથી. આ દુનિયામાં મુદ્દા છે, આ દેશમાં મુદ્દા છે, રાજ્યમાં છે. અને જ્યારે સરકારો માટે પ્રાથમિકતા જ ન હોય મુદ્દાઓ, તો એનો મતલબ એ છે કે સરકારો સમજી ગઈ છે કે આ મુદ્દાથી જનતાને કોઈ ફરક નથી પડવાનો. એ વોટની દ્રષ્ટિએ જુએ છે, મત તો મળતા જ રહેવાના છે. એમની જ પાર્ટીના નેતા, બહુ શ્રદ્ધેય મનાતા અટલ બિહારી વાજપેયી દેશની સંસદમાં કહ્યું હતું કે સરકાર તો આવશે ને જશે, પણ આ દેશ બનેલો રહેવો જોઈએ. આ રાજ્ય માટેની લડાઈ છે ને આ રાજ્ય માટે અવાજો ઉઠવા જોઈતા હતા, પણ ન બોલાયા. કેમ કે એની અંદર કોઈની આસ્થાને ચોટ નથી પહોંચતી, કેમ કે કોઈની શ્રદ્ધા એની અંદર ખંડિત નથી થતી. આજે અંબાજી મંદિરનો બહુ જ મોટો વિવાદ છે અને એ વિષય પર દરેકે બોલવું જોઈએ, પણ સાથે પીએસઆઈ પર પણ બોલવું જોઈતું હતું. આજે ભાજપના નેતાઓ ખુલ્લેઆમ બોલી રહ્યા છે કે અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ હોવો જોઈએ, પણ બાકીના મુદ્દા પર ભાજપના નેતા નથી બોલતા. શું કામ? કેમ કે શ્રદ્ધા નથી ગવાતી. સામાન્ય માણસની શ્રદ્ધા, એમના હૃદય પર આઘાત નથી અનુભવાતો ત્યાં સુધી આ કોઈ ચર્ચાઓનો મતલબ નથી. આવા ડિબેટ શો પછી માત્ર મનોરંજનનું સાધન કે પછી 5 મિનિટ સુધી આવો ટાઈમપાસ સાંભળીને આગળ વધી જાઓ અને એક તરફી બસ સરકારને ગાળો જ આપ્યા કરો, એના પૂરતા સીમિત રહી જશે. સોલ્યુશન ઓરિએન્ટેડ નહીં બને. અને જ્યાં સુધી ઉપાય ના આવવાનો હોય ત્યાં સુધી ચર્ચાનો કોઈ મતલબ નથી. પણ છતાંય હવે એક ડિબેટ શો છે અને ભાજપ ન આવે તો એક શો શું કામ બંધ કરી દેવાનો? માત્ર એટલા લોજિક સાથે અમે કરી રહ્યા છીએ. બાકી જેને કામ કરવાનું છે એ નહીં આવે ચર્ચામાં, તો એ ચર્ચાની ફળશ્રુતિ નથી પહોંચવાની, સિવાય કે આ વિડીયો એમના સુધી તમે પહોંચાડો અને એમને અહેસાસ કરાવો. એમના મોબાઈલમાં મોકલો, તમારા ઓળખીતા દરેક નેતાઓના મોબાઈલમાં લિંક મોકલીને કહો કે સાંભળો અને તમે કેમ ગેરહાજર હતા, જાઓ અને જવાબ આપો. તમે મજબૂર કરો, જનતા સિવાય કોઈ મજબૂર કરી શકવાનું નથી.
નથી અને જનતા મજબૂર કરશે એવું હાલ તો અમને લાગી નથી રહ્યું. નમસ્કાર. અને આજ વિષય પર આગળ ચર્ચા કરીશું આમ આદમી પાર્ટીના કરસન બાપુ ભાદરકા સાથે. કરસન બાપુ આપણી સાથે જોડાઈ ગયા છે. બાપુ, સ્વાગત છે આપનું અને બહાર છો તમે? જી જી અચ્છા, મને એ જી સમજવું બહાર છે, હું છું. પીએસઆઈ પર આવું એના પહેલા, કે આ જી વિષય પર પણ વિપક્ષ પણ એક ના થઈ શકે? બિલકુલ થઈ શકે. એક તો આ મુદ્દો પક્ષ ને વિપક્ષ ને સત્તાધારી ને સામેના પક્ષનો એવો છે જ નહીં. આ લોકશાહીનો છે. આ સખત રાત દિવસ મહેનત કરતા દીકરા અને દીકરીઓનો છે. શિક્ષણ જગતના ભવિષ્યનો છે. અને લોકશાહીમાં સૌથી વધુ મહત્વનું જે વિશ્વાસ ઉપર, તંત્ર ઉપર જે વિશ્વાસની વાત ચાલે છે, એ વિશ્વાસ ઉપર છે. આ વાત આખી એવી છે બેન, કે માનો કે હું કોબરા પકડીને તમને કરડાવું છું અને ફરિયાદ અને તંત્ર કોબરાની પાછળ પડે છે. ખરેખર કોબરા એમાં ક્યાંય જવાબદાર હોય કે ના હોય, પણ કોબરાને પકડીને જે લોકતંત્રને કરડાવે છે, જે આવા બનાવો ઉદ્ભવવા માટે અને તમને ને મને ધંધે લગાડવા માટે મજબૂર કરે છે, એવા લોકો ઉપર ફરિયાદ થવી જોઈએ. મારો કહેવાનો મતલબ એ છે કે જે છોકરાએ પીએસઆઈ ના તાલીમ ક્ષેત્રમાં પ્રવેશ લીધો એવું આખું મીડિયા જગત અને સરકાર ને વિપક્ષ ને બધા ચલાવે છે. પ્રવેશ એમણે મેળવ્યો નથી બેન. બહુ સ્પષ્ટ છે કે પ્રવેશ મેળવી આપવામાં આવ્યો છે, બાકી પોસિબલ નથી. ભૂતકાળમાં પીએસઆઈ માં ટ્રેનિંગ લેતા મારા મિત્રોને મળવા માટે હું ઘણી વખત કરાઈ ગયેલો છું, અને જસ્ટ એક મિત્રને મળવા માટે પણ કેટલી પ્રોસેસ કરવી પડતી હોય છે ને, એને મળવા માટે, હાય હેલો માટે, ખાલી જવા માટે કેટલી વિધિમાંથી પસાર થવું પડતું હોય, એનો હું પોતે સાક્ષી છું. એટલે એ જે ભાઈ મયુરભાઈએ ત્યાં જે કઈ આખા તંત્ર ઉપર ન કરવાનું કર્યું, અને આપણે જે કઈ લોકો એના ઉપર એક્શન લેશે, આ તે બધું દૂરની વાત છે. પણ આ ત્યાંથી અટકી નથી જતું. આ વસ્તુ શીખવાડનાર કોણ? આ આપણે અત્યાર સુધી એવું શીખતા આવતા હતા કે ભાઈ નાનું બાળક કઈક ભૂલ કરે તો કે છોકરું છે ને, જવા દ્યો ને. હવે તો આ નેતાઓએ પેપર ફોડવાની વાત હોય. હું તો ત્યાં સુધી કહીશ કે એ લોકોએ ધીરે ધીરે લોકોને ટેવ પાડવા જાય કે ભાઈ નેતું છે, હવે ચાલે, આવું જ ચાલશે. બાકી મોટા ગજાના અને ગાંધીનગરના ગ્રીન સિગ્નલ વગર બેન આ વસ્તુ પોસિબલ નથી. અને વાત જો તમારા પ્રશ્નની રહી તો એક થવાની કે અલગ થવાની વાત નથી. આ વેદના તો તમારી પણ છે, અમારી પણ છે. આ વેદના તો બીજેપીની પણ છે, આમ આદમી પાર્ટીની પણ છે, અને કોંગ્રેસની પણ છે. પણ ક્યાંક ને ક્યાંક જ્યારે નશામાં માણસ હોય, નશામાં સંગઠન હોય, કે નશામાં સરકારો હોય, ત્યારે એમાંથી પાછું વળવું અને લોકશાહીના રક્ષણની આ લોકો પાસે કઈ આશા અને અપેક્ષા રાખવી એ ખૂબ શું કહેવાય, એક મૂર્ખામી છે. 156 સીટો આવી એ લોકશાહીની પૂજા તુલ્ય છે. લોકોનો પ્રેમની એ પરાકાષ્ઠા કહેવાય. અને એની સામે પણ જો આ સત્તાના શાણપણ અથવા તો સત્તાનું ગૌરવ હોવું, 156 સીટોનું ગૌરવ હોવું એક અલગ ફોલ્ડર છે. અને સત્તા હોય કે આ જગતનો કોઈ પણ નશો હોય, એ નશામાં સૌથી વધુ ભોગવવાનું બેન પ્રજાને આવ્યું છે. ભૂતકાળમાં પણ આવ્યું છે અને આજે પણ આવ્યું છે. તમારા પ્રશ્નનો સીધો જવાબ દઉં. તમારે ને મારે આજે ઇતિહાસમાં અંગ્રેજો આવ્યા હતા, અંગ્રેજો ગયા, અને અંગ્રેજોએ આ કર્યું, એવા થોથા ને થોથા લાઇબ્રેરીઓ આપણે ભણવી પડે છે. એના મુદ્દામાં એક જ છે કે રાજાઓ જો એક થયા હોત તો અંગ્રેજો ઈસ્ટ ઇન્ડિયા કંપની આવવાની જ નહોતી થતી, ને આ કઈ 250 વર્ષના વાર્તાઓ થવાની જ ન હતી. એટલે વાત અલગ અલગ રહેવાની કે વાત વિરોધ પક્ષે એક થવાની છે જ નહીં. આ દરેક ગુજરાતીનો, દરેક બંધારણને પ્રેમ કરતા ભારતીયના હૃદયનો અવાજ છે કે આ નાની વાત નથી. ખાલી આ આપણે એક નાનું સરપોલિયું જોયું છે. કેટલા અજગરો કઈ પોસ્ટ ઉપર બેઠા છે, ને જે આજે તમારા ને મારા ઉપર પ્રત્યક્ષ અને પરોક્ષ ઓર્ડરો ઠોકે છે. પછી એ જિલ્લા લેવલે હોય, તાલુકા લેવલે હોય કે રાજ્ય લેવલે હોય, ઈ બેન તમને મને ખબર નથી. અને એટલા માટે અમે લોકો બે હાથ જોડીને આજે વિનંતી કરીએ છીએ, કાલે રોડ ઉપર પણ ઉતરીશું, કે અત્યાર સુધી જે મોટા અજગરો જે સીટોને શોભાવે છે, એ બંધારણ અને લોકશાહી ઢબે આવ્યા છે કે 40 લાખ કે 40 કરોડ કે જેવડી નોકરી એવડું પેકેટ એને આધારે આવ્યા છે? એનો જવાબ એક ગુજરાતી માંગે છે. એનો જવાબ બીજેપીને મત આપેલા લોકો પણ માંગે છે. એનો જવાબ આમ આદમી પાર્ટીને મત આપેલા લોકો પણ માંગે છે. એનો જવાબ કોંગ્રેસને મત આપેલા લોકો પણ માંગે છે.
સત્તાધારી જે બીજેપી છે એમને અત્યારે સત્તામાં છે, એના હાથમાં બધું અડિયો દડિયો છે, વરરાજો એ છે, નાણું વરે એ છે, તો જાનૈયાઓ એને જ પૂછે છે કે શા માટે જે મહેનત કરી છે, જે છોકરાએ ચલો મયુરભાઈ આવી ગયો ને પકડાઈ ગયો ને વયો ગયો, અને બીજું તમે જ્યાં પીઠ થાબડવાની વાત છે હદ થઈ જાય છે, લોકશાહી ઉપર ક્યાંક ને ક્યાંક કરવત ફરી રહી છે બેન. તમે તમારા સ્ટુડિયોમાં કે તમે તમારા જર્નાલિઝમમાં તમારા ફિલ્ડમાં કે ગુજરાતને કામ આવે એવું કામ કરો અને તમે દેશને કામ આવે એવું કામ કરો. દેવાંશી બેનની વાહ થવી જોઈએ, તમને એવોર્ડ મળવા જોઈએ, તમારું સન્માન થવું જોઈએ. એ તમારા એચિવમેન્ટને હું સાઈડમાં કરું અને શા માટે અને કઈ રીતે દેવાંશીબેને આ કર્યું અને કરી શકે આવું હું કંઈક કરું ને તો 5 લોકોએ મારા કાન પકડવા જોઈએ કે બાપુ પાછા વળો, છોકરીએ સારું કામ કર્યું છે તો એની પીઠ થાબડવી જોઈએ, એને એવોર્ડ મળવો જોઈએ, એના એચિવમેન્ટની પ્રશંસા થવી જોઈએ. પૂરું ગુજરાત અને દેશ જાણે છે ભાઈ યુવરાજસિંહ જાડેજાએ જે કંઈ કર્યું, પેલી બધી વસ્તુઓ સાઈડમાં કરીને ભાઈ મયુરને પોલીસ સ્ટેશને લઈ જવું જોઈએ. એક સજા કયો કે એક પાર્ટ ઓફ પ્રોસેસ છે, થવું જોઈએ. અને મીડિયામાં કે અમે આ પગલું ભર્યું છે, અમે આ કરીશું, અમે તેમ કરીશું. અરે કોની હિંમત છે કે ખેતરની વાડ મજબૂત હોય તો અંદર જાનવર ન આવી શકે બેન. જાનવરને તમે ગોળી મારો કે કદાચ પાછું જંગલમાં મૂકી આવો, પણ જાણવાની એ જરૂર છે કે વાડ તૂટેલી ક્યાં બેઠી છે, એ તૂટેલી વાડ કઈ ઓફિસમાં બેઠી છે. અને એના પછી માનો કે આઈપીએસ લેવલે આપણે વાત કરીએ તો આપણે ડાયરેક્ટ કોઈ ઉપર કે પેલું નથી કરવું બેન, પણ હું તમને મારા અનુભવને એટલું કહું. 2007માં ગૌણ સેવા પસંદગી મંડળમાં પીએસઆઈ ની ભરતીમાંથી આ ધોતીનો જન્મ થયો છે. આ આજકાલની વાત નથી. હું આ લોકોની ગળથુથી જાણું છું કે ક્યાં કઈ રીતે અવાજ ઉઠાવનારાઓને લોભ લાલચ આપીને બેસાડવાના પ્રયત્નો કરે છે. અનેક લોકો બેસી પણ જાય છે અને ઘણા નીકળી પણ પડે છે કે તમારો ભીખમાં આપેલો રોટલો એટલા માટે નથી ખાવો કારણ કે જ્યારે હું જમવા બેસીશ ત્યારે તમારી ભીખ મને યાદ આવશે. એટલે મારે બેન એ કેવું છે કે કદાચ આઈપીએસ લેવલે કોઈ જવાબદાર હોય કે ના હોય, એના ઉપર કે નીચે કોઈ પણ સરકારી કર્મચારી કોઈ પણ લેવલનો સુપર ક્લાસ 1 ઓફિસર હોય કે પ્યુન હોય, એ જવાબદાર હોય કે ના હોય એમાં આપણે નથી પડવું, પણ એની હિંમત, પોતાની નોકરીને દાવમાં લગાવવાની હિંમત ગાંધીનગરના કરંટ વગર બેન ન થાય. એ તમે પણ સમજો છો, હું પણ સમજુ છું, અને આ ગુજરાતમાં જે કંઈક નાનું એવું થોડું ઘણું પણ કંઈક જાણે છે ને એ બધા સમજે છે. એટલે લોકશાહી કે જેને તમે ને હું એને આપણી માં માનીએ છીએ ને એના આધારે આપણે આપણા ભવિષ્યને તાકાતથી આપણે એ પ્રમાણે આગળ ચાલીએ છીએ. આ લોકોએ ન કરવાનું સાઈડમાં કરીને અરે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે તમે ગમે એ કરો, પણ જો ખરેખર 156 ના પ્રેમમાં તમે બેવફા ન હોવ અને લોકોને પ્રેમ કરતા હોવ તો જે મુખ્ય માણસો આમાં જવાબદાર છે બેન, મને એટલી ખબર પડે છે કે 40 લાખની વાત જે બહાર આવી, સાચું ખોટું એ તો કોર્ટ નક્કી કરશે. શું છે એ તપાસનો વિષય છે. મને એ પણ ભરોસો છે કે તપાસને આજે મજાક કરી દેવામાં આવી છે. કોઈને છોડવામાં નહીં આવે એ વાક્યને મજાક કરી દેવામાં આવી છે. અમે અમારી પાર્ટી, કદાચ કોઈ બીજી પાર્ટી અમને એમ કે તમારા આપણે સાથે રહીને આ કરીશું તો લોકોના હિતનું કામ કરી શકીશું, તો અમારે આમાં રાજકારણ નથી રમવું બેન. નથી ગઈકાલે રમ્યા, આજે નથી રમતા, મારો પેટા પ્રશ્ન છે કરશન બાપુ, ચિંતા એ ચોક્કસ છે. જી મારો સવાલ એ છે કે કોંગ્રેસના નેતા પણ આટલી જ આક્રમકતાથી બોલીને ગયા, તમે જ આટલી આક્રમકતાથી બોલી રહ્યા છો તમે પણ જેણે જવાબ આપવાનો છે એ તો ડિબેટમાં જ નથી આવ્યા. એમણે ના પાડી દીધી કે અમે આ વિષય પર વાત નહીં કરીએ. એક અઠવાડિયા પછી પણ એ નથી બોલી રહ્યા. આના પહેલા પેપર લીકનો જુનિયર ક્લાર્ક વાળો મુદ્દો આવ્યો હતો ત્યારે પણ એ ચર્ચાનો હિસ્સો નહોતા બન્યા. સવાલોના જવાબ આપવાનું સત્તા પક્ષે છોડી દીધું છે અને તમે જે જનતાના ભરોસે બેઠા છો કે જનતા સાંભળે છે, જનતા ભલે પ્રેમની પરાકાષ્ઠા સુધી છે પણ એ જનતા પૂછે છે, તો શું એ જનતા પૂછે છે ખરી ક્યારે? જી, મેં તમને જે હમણાં વાત કરી એ લોકો દરેક રાહ જોવે છે કે આ સાપ જે કરડો એ તો દેવાંશી બેનને કઈડો, મારા દીકરા કે દીકરીને ક્યાં કઈડો છે. પણ એક સમય આવશે, હા લોકો હવે જાગૃત થઈ ગયા છે કે એવું નથી કે ગામના છેલ્લે રહેતા વ્યક્તિને જ આ સાપ કરડી શકે. આ સાપ આજે મારા તો કાલે કોઈ બીજાના, ગુજરાતના કોઈ પણ ઘરે દીકરા અને દીકરીને કરડી શકે કે જે દીકરો
5 વર્ષે 10 વર્ષે 15 વર્ષે કંઈક એવું કરવું છે અને મારા કુટુંબ જે આજે મજૂરી કરે છે, નાની ખેતી કરે છે, વ્યાજે લઈને મને ભણાવે છે, મારા માને અને મારા બાપને ઊંચા કોલર રાખીને સમાજમાં સોસાયટીમાં જીવી શકે એવી કંઈક સારી પોસ્ટ મેળવવી છે અને રાત દિવસ મહેનત કરે છે, શ્રદ્ધા સાથે મહેનત કરે છે. એ લોકો જાગશે. ટેબલ ટોક ચાલુ થયું છે, જે આપણે કહીએ ને અમદાવાદમાં કિટલી પર કે પાનના ગલે જે અમુક વાતો થતી હોય છે, વાતો દિલ્હી સુધી પહોંચતી હોય છે, એવી વાતો તો તમને પણ બેન ખબર છે, મને પણ ખબર છે કે વાતો થઈ છે કે ક્યાંક ને ક્યાંક આ લોકો સત્તાના નશામાં છે. અરે સાહેબ, એક કુટુંબનો મોભી હોય ને બેન, કુટુંબનો મોભી, એને પણ અમુક વસ્તુઓમાં ધ્યાન રાખવું પડે. તો જ્યારે લોકોએ તમને રાજ્યના મોભી બનાવ્યા છે, દેશના મોભી બનાવ્યા છે, તો ગરીબની હાય લેવાનું બંધ કરવું જોઈએ. અને સૌથી મોટી વાત એ છે બેન, આપણે વસ્તુ અમુક તરત ભૂલી જઈએ છીએ અને એ જ બાબતે જો આપણે ખાલી લોકોની વાત કરીએ તો છેલ્લા 8 મહિનાથી મીડિયાને કઈ રીતે આ લોકો દબાવે છે બેન, એ તમને અમને ખબર છે. આજે જ નથી આવ્યા એવું નથી. એટલી બધી 36ની 57ની 56ની સીટોની જે આ બધી વાતો કરે છે, તો અમારી વાતોનો જવાબ દેવા માટે એ લોકો પાસે જવાબ તો નથી. તમે સારી રીતે જાણો છો કે આમ આદમી પાર્ટીના લોકોને બોલાવો તો અમે નહીં આવીએ. કેમ? લોકશાહી કોઈના પપ્પાની જાગીર છે? મીડિયા ઉપર કોઈનો મોનોપોલી છે? મીડિયાને આ રીતે તમારે પ્રેશરાઇઝ કરાય, તમે સત્તામાં હો. આજનો એ મુદ્દો નથી એટલે આપણે એમાં નથી પડવું. આજે નહીં, અમારાથી તો પરમેનન્ટ ડરે છે ને એટલા માટે એ નથી આવતા. પણ તમે જે કહ્યું એ પ્રમાણે હું ચોક્કસ કહીશ કે લોકો જાગી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક એનો સીધો પ્રશ્ન આવે કે લોકો જાગી રહ્યા છે તો 156 સીટો કઈ રીતે આવી? આવે નહીં, આખો અલગ વિષય છે. બિલકુલ જી. રાવણની વાત આપણે કરીએ તો માનો કે રાવણ પાસે શું નહોતું? સત્તા હતી, સોનાની આખી લંકા હતી, પાવર હતો, મહાદેવ જેવા મહાદેવ થી લઈને નીચલે લેવલ બધું જ એમની પાસે હતું. પણ એની સાથે સત્ય નહોતું. એની સાથે ક્યાંક ને ક્યાંક લોકો માટે લોકો છે તો હું રાજા છું, એ એટીટ્યુડ નહોતી, એ સાયકોલોજી નહોતી. વર્તમાન સરકાર સેમ ટુ સેમ રાવણ મેથડમાં જઈ રહી છે. અને હું ફરીથી કહું છું, આપણે કેટલી બધી ડિબેટો બેન આપણે કરીએ છીએ, વાતો ચર્ચાઓ કરીએ છીએ. આ બધી વાતોનો કોઈ મતલબ નથી. કારણ કે હજી તો આપણે એ છીએ કે મયુર તડવીએ પ્રવેશ મેળવ્યો ત્યાંથી તો આપણે અટકી ગયા છે. અરે મારા ભાઈ, હું ફરીથી કહું છું, મયુર તડવીએ પ્રવેશ કરાઈમાં મેળવ્યો નથી. મયુર તડવીને પ્રવેશ બેન આપવામાં આવ્યો છે અને આપનારો જે ગાંધીનગરમાં બેઠો છે, પછીના પગથિયામાં જે કોઈ આવતું હોય એ પછીની વાત છે. એ મુખ્ય જાનમાં વરરાજો કોણ છે એને તો શોધવો જોઈએ. ખાલી કોઈ એક જાનને યાને સાઈડમાં લઈ જઈને આખી જાનને પેલી કરવાના આ તાગડધીના બંધ કરવા જોઈએ. બેન, શિક્ષણ જગતનું મહત્વ ઘટી રહ્યું છે. આ નાની વાત નથી. આપણે ભૂલી જવાની આદત છે. 2-5 દી 15 દી આ બધું ચાલશે અને આપણે બધા ભૂલી જઈશું. તમારો જ મેં એક વિડીયો જોયો તો તમે એમાં આ જ વાત કરો છો. આ ભૂલવાની આદતમાંથી મીડિયા એમની રીતે, અમે અમારી રીતે પ્રયત્ન કરીશું. કારણ કે આમાં એક પાર્ટી બીજી પાર્ટીને કહે એ તો એ લોકોને ડાયજેસ્ટ કરવાની ટેવ પડી ગઈ છે કે આ કંઈ પણ કરે એટલે આ કંઈ પણ બોલે. પણ લોકોએ બહાર નીકળવું પડશે. લોકોએ દેશની અને રાજ્ય લેવલનું છોડો, પોતાના દીકરા અને દીકરીઓને જો પ્રેમ કરતા હશે, હું મારી આડોશ પાડોશના યુવાનોને, મારા દીકરા દીકરીઓ અને મારા ગુજરાતના યુવાનોના ભવિષ્યને પ્રેમ કરતો હોઈશું તો મારે બહાર નીકળવું પડશે. યુવાનોને સમજાવવા પડશે કે આ છોડો. કેરિયર બનાવવાની વાત હોય, અહીંયા બીજેપી હોય, આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, એ બધું સબસિડરી છે. પણ જે પાર્ટી દ્વારા વારંવાર ભવિષ્ય ઉપર કરવત ફેરવવામાં આવતી હોય એના માટે યુવાનોને જાગૃત કરવાના પ્રયત્નો બેન મારા વ્યક્તિગત તો વર્ષોથી ચાલુ છે અને પાર્ટી લેવલે પણ ધમધોકાર ચાલુ છે. કોઈ ચિંતાનું કારણ નથી. આજ નહીં તો જાણશે. એક ક્યાંક મેં સરસ વાંચ્યું હતું કે સુધરી જવું સારું. મારે એક શબ્દ અહીંયા ના બોલવો જોઈએ, બાકી સુધરી જવું સારું ફરજિયાત, હું એ શબ્દને બદલે ફરજિયાત વાપરું છું. કોઈ પણ વસ્તુ ફરજિયાત કરવી પડે એના કરતા સ્વેચ્છાએ કરવી સારી. કારણ કે એનાથી પરિણામો જે નકારાત્મક આવવાની શક્યતાઓ ઓછી છે. તમે હું બેન આશા રાખી શકીએ. અને ફરીથી કહું છું કે જેને પ્રવેશ આપવામાં આવ્યો, તમે કે હું માનો કે હું કોઈ બિઝનેસમાં મને કામ મળ્યું હોય તો કામ મેં લીધું એ અલગ વસ્તુ છે. પણ એનાથી મોટી વાત એ છે કે મને કામ આપવામાં આવ્યું. તમે કોઈ બેનરમાં તમે એટલી સરસ મજાની તાકાતથી સેવા આપતા હોવ બેન, કોઈ પણ બેનરથી મોટી સેવા આપતા હોવ અને તમારું ટેલેન્ટ બતાવતા હોય, એટલે દેવાંશીબેન આખા ગુજરાતમાં થાય એ મહત્વનું છે. પણ એનાથી એક સ્ટેપ મહત્વનું એ છે કે એ કામ તમને જેણે આપ્યું, જે સ્ટેજ આપનારો વ્યક્તિ હોય ને, એ બહુ મહત્વનું છે બેન. આ આખા કેસમાં આટલી ડિબેટોમાં મારા ધ્યાનમાં કોઈ પણ મીડિયાએ કે કોઈ પણ નેતાએ
આજ સુધી કહ્યું કે ભાઈ તડવીએ ખોટી રીતે પ્રવેશ મેળવ્યો, શું છે પણ એ તો એક નાની એવી વાત થઈ, એનાથી મહાન વસ્તુ એ તડવી જે બિલકુલ. સેનાનો નાનો એવો અમે એ વિશે જી અને એ વિષય પર સવાલ ક્યારનો થઈ રહ્યો છે. પ્રોબ્લેમ એ છે કે સરકાર એ વસ્તુની તપાસ કરવામાં પડી છે કે યુવરાજસિંહ ક્યાંથી શોધી લાવ્યા કે આ બધું થયું છે. અમે તો બધું કરતા જ હતા અને એટલા જ માટે ચિંતા જ્યારે બીજા વિષયની હોય. કહેવાનો જ મતલબ એ છે કે ગામમાં બેન, ગામમાં ખાલી હું તો ગામડામાંથી આવું છું, તમને ગામડાઓનો અનુભવ હશે. એક નાનું એવું હડકાયું કૂતરા બાબતે કોઈ માહિતી લાવે, નાના એવા ચોર માટે કોઈ ગામમાં માહિતી લાવે ને તો સાંજે ચોરે ગામ ભેગું થઈને માહિતી લાવનારની વાહ કરતા હોય છે કે તે ગામને સંકટમાંથી બચાવ્યું. આપણી સંસ્કૃતિ એ છે, આપણો ધર્મ એ છે કે એક સમૂહ પછી એ રાજ્ય હોય, દેશ હોય કે નાનું ગામ હોય, આપણી સંસ્કૃતિ આપણો ધર્મ એ છે. એક ધર્મના નામે આ લોકોના જે કઈ રોટલા શેકાય છે એ શેકાય છે. ધર્મ એટલે શું? હું અનેક વખત કહી ચૂક્યો છું કે તમારામાં દમ હોય અને તાકાત હોય તો જેટલા વર્ષનો સૌથી સિનિયર અભ્યાસુ માણસ હોય એને મારી સામે બેસાડો, આપણે ચર્ચા કરીએ કે ધર્મ કોને કહેવાય. બેન, ધર્મ રક્ષણ આપે છે. રક્ષણ પછી મેં કહ્યું એ પ્રમાણે કોઈ આપણો ધર્મ ને આપણી સંસ્કૃતિ એ છે કે ગામ માટે નાનું એવું કઈ માહિતી લાવનારની, ગામમાં ભણેલો હોય, અભણ હોય, સરપંચ હોય કે મજૂર હોય, ભેગા થઈને એની વાહ કરતા હોય છે. ગામ ભેગા થઈને ચા પીતા હોય છે કે દીકરા દીકરી તારે લીધે ગામમાંથી સંકટ ગયું. એ રીતે આજે યુવરાજસિંહભાઈ, હું નથી માનો કે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે, કદાચ યુવરાજસિંહ પોતે બીજેપીમાં હોત તો હું ધર્મને નજર સમક્ષ રાખીને કહું દેવાંશીબેન, તોય મારા શબ્દો આ જ હોત કે જે યુવાનો માટે એક માહિતી લાવ્યા છે, આવું પણ થઈ શકે એવી માહિતી લાવ્યા. અચ્છા, કરશન બાપુને નેટવર્કનો ઇશ્યુ આવ્યો છે, પણ આખી ચર્ચાનો અર્ક આપણે સમજી ગયા છીએ અને એની અંદર એ કહેવા માંગે છે, એ જ વાતો કહેવા માંગે છે જે આની પહેલા કોંગ્રેસના નેતાએ પણ કહી કે જે વાતો આટલા અઠવાડિયાથી કહેવાઈ રહી છે કે ભાઈ એ માણસ ઘૂસ્યો કેવી રીતે એની તપાસ કરો, પણ સાંભળવું જ ન હોય તો. આની અંદર વસ્તુ એ છે કે સુધરી તમે તો શકો, તમારી અંદરની ભૂલો ત્યારે સુધરે જ્યારે તમે સ્વીકારો કે ભૂલ થઈ રહી છે. સરકાર માનવા જ તૈયાર નથી. સરકાર એવું માને છે કે અમે તો સર્વોચ્ચ છીએ, અમારાથી સારું કોઈ છે જ નહીં, અમારાથી વિશેષ કોઈ નથી, અમે કરીએ બધું જ અદ્ભુત. અને જો સરકાર બધું જ અદ્ભુત માનતી હોય તો સુધરવાનો કોઈ જ અવકાશ નથી. જનતા માટે આ સામાન્ય ન હોવું જોઈએ. અમારા માટે સૌથી મોટો પ્રશ્ન છે આ બધી જ ઘટનાઓનું બહુ સામાન્ય થઈ જવું, અને એટલા જ માટે એ સ્વીકાર્ય ક્યારેય ન હોઈ શકે. ધી ડિબેટ શોમાં અત્યારે બસ આટલું જ. આપ સતત જોડાયેલા રહો અમારી સાથે. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. નમસ્કાર.